વડોદરાથી સમાચાર વડોદરાના વડસર બ્રિજ નીચે મારામારીની ઘટના સામે આવી છે। પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ। વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ। બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારી સુધી મામલો પહોંચ્યો। સામસામે આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે। લાકડાના દંડાથી હુમલો કર્યાનો એક પક્ષનો આરોપ। હુમલામાં જીમના સંચાલક રોશન કુશવાહાને ઈજા પહોંચી। માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મારામારી બાદ રોશનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। પરિવારજનો અને મિત્રો વચ્ચે પડતા વધુ મારમાંથી છોડાવ્યો। સામા પક્ષે પણ ગળદાપાટુનો માર માર્યાનો આરોપ કરી ફરિયાદ નોંધાવી। બંને પક્ષની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે। વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે। વડોદરાના વડસર બ્રિજ નીચે આ મારામારી થઈ છે। પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ બીચક્યો અને મારામારી સુધી આ મામલો પહોંચી ગયો। વાહન પાર્ક કરવા જેવી બાબતને લઈને આ બોલાચાલી થઈ હતી, જે બાદ જીમ સંચાલક છે રોશન કુશવાહ તેની ઉપર ગળદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે। જો કે સામે પક્ષે પણ એવો આરોપ મૂક્યો છે કે સામે પક્ષને પણ આ જ પ્રકારે માર મારવામાં આવ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું ઘટનાક્રમ? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ અહીંયા જે બેફામ તત્વો છે, ગુંડા તત્વો છે, તેમને કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો ડર ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ છે। આરકે ફિટનેસ જીમ પાસે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ મામલો જે છે તે ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને ત્યારબાદ મારામારીના આક્ષેપો જે થઈ રહ્યા છે। સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લાકડાના દંડાથી હુમલો જે છે જે કરવામાં આવ્યો છે। અત્યારે જે આ ઘટના ઘટી છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બંને પક્ષ જે છે તે અત્યારે પોલીસ પાસે પહોંચ્યા છે અને માંજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામે મારામારી થઈ છે। આરઆર રેસીડેન્સીના યુવકોએ ઝઘડો કર્યો। સોસાયટીના મકાન નંબર 97ના પરિવાર સાથે ઝઘડો કર્યો। યુવાનોએ ભાડા કરાર બાબતે સોસાયટીમાં આતંક મચાવ્યો। સોસાયટીના 3 યુવાનોએ લોખંડના સળિયા લઈને મારામારી કરી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। માંગરોળ તાલુકાના પાનસરા ગામની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આરઆર રેસીડેન્સીમાં યુવકોએ ઝઘડો કર્યો। મારામારી સુધી આ ઘટનાક્રમ પહોંચ્યો। કરાર બાબતે સોસાયટીમાં આતંક મચાવ્યો। ભાડા કરારને લઈને આ યુવાનો વિફર્યા હતા।